આજે તો બહુ જ ગેમ રમ્યો. વેલકમ ટુ જયપુર વ્લોગ. જય શ્રી કૃષ્ણ હંધાઈને. તો પાણી પીને મેં ગેમ રમવાની શરૂઆત કરી દીધી હતી. રમતા આવડતું તો નહોતું પણ રમવાની ટ્રાય કરતો હતો, કારણ કે શીખવું તો પડે ને. એટલે લાકડી લઈ લીધી હાથમાં અને ગેમ રમવાની શરૂઆત કરી. આ ગેમનું નામ શું હતું એ તો ખબર જ નહોતી. ભાઈ આ હું કરે, કોઈ નામ આવતું હોય તો કમેન્ટ કરીને કહેજો. પછી આ લોકોએ દડા આવી રીતે ભેગા કરીને મને કીધું કે એટલે માર એક ભેગા તો બધા દડાને સાફ કરી નાખ્યા. અને આ લોકો રમતા હતા, એને અમને શીખવાડ્યું કેવી રીતે રમાય એમ. જુઓ, પણ હું રમતા રમતા શીખી તો ગયા, પણ આવડતું નહોતું કાંઈ. જો તો બાકી મસ્ત શોટ લગાવ્યો ને સ્લો મોશનમાં દેખાડું. A few moments later. કોઈ દાંત નો કાઢતા હો. આની કરતા તો ગામડે જે લગ્યું રમતા હતા ને એ મજા આવતી. આપણને આવડે નહીં એટલે આપણે તો આળા ખાઈને બે ગયા હેઠા. અને આ લોકો રમતા હતા એ હું નિહાળતો હતો. સુંદર એવા નજારાને હું ક્યારેય નહીં ભૂલું. પણ મને આવતી હતી બહુ ઊંઘ, એટલે પછી લાંબો સમય ત્યાં રોકાણા નહીં. એ ઈશારા કરવામાં ધ્યાન રાખ. અને પછી ચા નાસ્તો કરીને ઘરે આવવાની તૈયારી કરી. ઘરે આવતા હતા કૂતરા ભણતા હતા બહુ. મેં તો કીધું ક્યાંક બચકું ન ભરી લે. હાલો ત્યારે જય શ્રી કૃષ્ણ, આવજો.